નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। આણંદના બોરસદની અંદર 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને તેના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। અને એક જ રાતની અંદર આટલો બધો વરસાદ ખાબકતા લોકોની અંદર અફરાતફરી મચી ગઈ હતી અને એનડીઆરએફની ટીમે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે। 200થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો મિત્રો, બોરસદની અંદર અત્યારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને એનડીઆરએફની ટીમ તાત્કાલિક ધોરણે કામે લાગી છે। જ્યારે સુરતની અંદર જનજીવન ખોરવાયું છે। ઉધનામાં 8 ઇંચ અને વરાછાની અંદર 6 ઇંચ સાથે મન મૂકીને મેઘરાજા વરસ્યા છે। ઠેર ઠેર ગરનાળાની અંદર પાણી ભરાયા છે અને કોઝવે ખાડીઓ ઓવરફ્લો થવાના આવી છે। તો મિત્રો, હજુ સુધી વરસાદ પડે તો ખાડી અને કોઝવે ભયજનક સપાટી વટાવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। સ્કૂલ કેમ્પસ, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। દિયોદર જેતડા હાઈવે ઉપર ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહારને અસર થઈ હતી। ડીસામાં ધોધમાર વરસાદના કારણે 50થી વધુ દુકાનોમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને દુકાનોમાં 5 થી 6 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા। તો આ રીતે બનાસકાંઠા, બોરસદ અને સુરતની અંદર ભયંકર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। તો મિત્રો, આ તો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અવનવી ખબરો મેળવવા માટે આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહો।